તળેજા SNK સ્કૂલની વિદ્યાર્થીની સાથે ગેરવર્તનનો મામલો। ઘટનામાં કોઈ છોકરાની ભૂમિકા ન હોવાનો શાળાનો ખુલાસો। વિદ્યાર્થીનીએ કરેલા આક્ષેપો માત્ર છોકરીઓ વચ્ચેનો મામલો। વિદ્યાર્થીનીઓના માતાપિતાને શાળામાં બોલાવીને સમજાવવામાં આવ્યા। ભોગ બનનાર વિદ્યાર્થીનીને પણ શાળાની કાર્યવાહીથી સંતોષ। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે શાળાની મુલાકાત લીધી। દરેક વાલી અને વિદ્યાર્થીઓના તટસ્થ નિવેદન લેવાયા। વિદ્યાર્થીનીને માનસિક અસર પહોંચી હોવાનો SNK શાળાનો દાવો। મામલો હતો એ અમે પેરેન્ટ્સે અને સ્કૂલે અને બધાએ અમે રિઝોલ્વ કરી લીધો છે એકબીજાની સહમતિથી, બધા પેરેન્ટ્સની પણ અને અમારી પણ સહમતિથી। હવે જે કોઈ પણ સંસ્થાઓ આ વિડીયોનો જોઈ અને અસમજણ થઈ છે, પહેલા તો કોઈ છોકરાઓ નહોતા, છોકરીઓ હતી, અને આ વસ્તુ અમે સ્કૂલ સાથે સોલ્વ કરી લીધી છે।